નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. એક સ્ત્રી દ્વારા લખાયેલ પુરુષની ખૂબસૂરતી ઉપર થોડા વાક્યો વાંચજો જરૂર. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને અવનવી સ્ટોરી સાંભળવા માટે નોટિફિકેશન મળતી રહે. સ્ત્રી વિશે ખૂબ લખાયું છે અને લખાતું પણ રહેશે, પણ કહેવાય છે કે પુરુષ વિશે બહુ ઓછું લખવામાં આવ્યું છે. પરંતુ હમણાં જ એક જગ્યાએ પુરુષની ખૂબસૂરતી ઉપર થોડી પંક્તિઓ વાંચવા મળી હતી અને આ પંક્તિઓ એકદમ સચોટ રીતે પુરુષને વર્ણવે છે. આથી અહીં શેર કરવાનું મન થયું, માટે આ લેખમાં તે પંક્તિઓને શેર કરવામાં આવી છે. તમે લાઈક કરો કે ન કરો, પરંતુ એટલું જરૂર કહેવા માગીશ કે જો તમને પસંદ પડે તો દરેક લોકો સાથે શેર કરજો. ખચાખચ ભરેલી ટ્રેનમાં અને બસમાં કે જ્યારે મને તેની જગ્યા આપે છે ત્યારે દેખાય છે એની ખૂબસૂરતી. કોઈ પણ કારણ વગર પણ જ્યારે એની નજરમાં મારા માટે સન્માન જોઉં છું ત્યારે દેખાય છે એની ખૂબસૂરતી. જ્યારે અંધારું થઈ જાય અને તે મને ઘર સુધી મૂકવા આવે છે ત્યારે દેખાય છે એની ખૂબસૂરતી. મારી સાથે જો કોઈ ખરાબ વ્યવહાર કરે તો તે અવાજ ઉઠાવે છે ત્યારે દેખાય છે એની ખૂબસૂરતી. જ્યારે મને સામેથી આવતી જોઈને પોતે રસ્તા પરથી હટી જાય છે ત્યારે દેખાય છે એની ખૂબસૂરતી. જ્યારે તે સમજે છે કે દરેક સ્ત્રી કોઈકની માતા, દીકરી અને બહેન છે ત્યારે દેખાય છે એની ખૂબસૂરતી. જ્યારે પોતાની દીકરીની વિદાયમાં રડીને પોતાના પ્રેમને વહાવે છે ત્યારે દેખાય છે એની ખૂબસૂરતી. જ્યારે બહેન ઘરે ન આવી હોય અને મોડું થઈ જાય ત્યારે મોટેથી બોલીને ગુસ્સો કરીને તેને સમય જણાવે છે ત્યારે દેખાય છે એની ખૂબસૂરતી. જ્યારે પોતાની પત્ની વગરની દુનિયા રંગીન હોવા છતાં પણ પોતાના જીવનને વ્યર્થ જણાવે છે ત્યારે દેખાય છે એની ખૂબસૂરતી. જ્યારે મારો સામાન વધારે હોય ત્યારે હું ઉપાડું તે પહેલાં મારી પાસે આવીને કહે છે હું મદદ કરું ત્યારે દેખાય છે એની ખૂબસૂરતી. સ્ત્રીના સન્માનમાં કહેલી બે પંક્તિઓ પણ તેને ખૂબ જ ખૂબસૂરત બનાવી દે છે. સ્ત્રીઓના ખૂબ જ વખાણ કરવામાં આવે છે અને તેમાં કોઈ વિરોધ પણ નથી, પરંતુ પુરુષ વિશે પણ થોડાક વખાણ તો બને જ છે. અને પુરુષમાંથી તે જ્યારે એક પિતા બને છે ત્યારે તેના જીવનમાં કેટલો બદલાવ આવે છે એના વિશે લગભગ જ ઓછા લોકો જાણતા હશે. માતા અને પિતા દરેકનું જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે, પરંતુ કહેવાય છે કે માતા કહી દે છે અથવા પોતાની લાગણી બહાર કાઢી નાખે છે, પણ પિતા કોઈને જણાવી શકતા નથી. તે પોતાની લાગણી ગમે તેટલી વિશાળ હોય પણ પોતાની અંદર જ છુપાવીને રાખે છે. એટલે જરૂર કહેવા માગીએ છીએ કે ફાધર્સ ડે ઉપર અને મધર્સ ડે ઉપર પિતા કે માતા સાથે સેલ્ફી પડાવીને આપણે તેનો આભાર માનીએ છીએ. એ પણ સોશિયલ મીડિયામાં કે ઓનલાઈન. એની કોઈ ખાસ જરૂર નથી. માત્ર માતા પિતાને રૂબરૂમાં એક વખત થેન્ક યુ કહી દઈશું તો તમે પણ તેનો આનંદ બમણો થઈ જશે. જો આ પોસ્ટ ગમી હોય તો શેર જરૂરથી કરજો. આ સ્ટોરી સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.